હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે એક વિડીયો બનાવ્યો હતો મિત્રો, કે જે રેલવેમાં આરઆરબીમાં લોકો પાયલોટમાં જે ભરતી આવેલી છે એના વિશે મેં વિડીયોના માધ્યમથી તમને જણાવ્યું હતું. તો હવે એ જણાવીશ કે એનું ફોર્મ કઈ રીતે ભરવું. તમે મોબાઈલથી, લેપટોપ, કોમ્પ્યુટરથી તમારી જાતે પણ ફોર્મ ભરી શકો છો. તો તમારે કોઈ જગ્યાએ સાયબર કાફે કે કોઈ જગ્યાએ જવાની જરૂર પડતી નથી. તમે તમારી જાતે જ ફોર્મ ભરી શકો છો. તો ચાલો મિત્રો, તમે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો, કે એની અંદર ક્રોમ બ્રાઉઝર, કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી શકો છો. હું મારા ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઉં છું અને તમને જણાવું છું સંપૂર્ણ માહિતી. અને એની પહેલાં તમે જો મારી ચેનલ પર નવો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલ પર તમને આવી જ બધી માહિતીવાળા વિડીયો મળતા રહેશે. ચાલો, જય હિન્દ તમને. હાલો મિત્રો, તો હવે આપણે મેન ડેશબોર્ડ પર આવી ગયા છીએ અને ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું છે. તો તમે તમારા મોબાઈલમાં, લેપટોપમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી શકો છો. મોબાઈલથી પણ તમે ભરી શકો છો અને લેપટોપ, કોમ્પ્યુટર હોય તો તમે એમાંથી પણ ફોર્મ ભરી શકો છો. તો આ રીતે તમારે લખવાનું છે rrb.gov. આ રીતે લખવાનું છે, સર્ચ કરવાનું છે. તો મેં સર્ચ કરી લીધું છે. હવે પહેલી વેબસાઇટ આવશે, એમાં ક્લિક કરી દેવાનું છે. તો આ રીતની આખી ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે. આમાં લખેલું છે કે ફેક વેબસાઇટથી દૂર રહેવું અને ત્યાંથી ફોર્મ એપ્લાય ન કરવું. આ રીતની પોપઅપ આવશે. હવે તમે નીચે લેશો તો નીચે ઓપ્શન આવી જશે. જો તમે ન્યૂ રજીસ્ટ્રેશન કઈ રીતે હોય પહેલેથી જ હોય તો તમને અહીંથી જણાવું કઈ રીતે શું કરવાનું છે આખું પહેલેથી તે તમને અહીંથી જણાવી દઉં. આ રીતનું ડેશબોર્ડ ખુલી જાય પછી તમારે ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે અને ઓકે કરી દેવાનું છે. હવે અહીંયા તમારે ક્લિક કરવાનું છે ઇન્ડિયન. પછી અહીંયા તમારે તમારું આખું નામ 10માની માર્કશીટ પ્રમાણે ભરી દેવાનું છે. અહીંયા રીડ એન્ટર એટલે ફરીવાર તમારે અહીંયા બીજા કોલમમાં તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે. હવે જો તમે તમારું નામ બદલાવેલું હોય તો યસ કરવાનું છે અથવા તો નો ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે ડેટ ઓફ બર્થ લખી છે તો અહીંયા તમારે તમારી ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી લેવાની છે અને રીટાઈપ એટલે ફરીવાર સિલેક્ટ કરવાની છે. અહીંયા તમે મેલ છો, ફિમેલ છો, જે રીતે તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને રી એન્ટર ફરીવાર સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા તમારું ફાધર નેમ જે તે આવતું હોય એ સિલેક્ટ કરવાનું છે અને ફરીવાર ફાધર નેમ ટાઈપ કરી લેવાનું છે. નીચે મધર નેમ લખવાનું છે અને ફરીવાર પણ અહીંથી મધર નેમ લખી દેવાનું છે. રી એન્ટર એટલે ફરીવાર બધી બબ્બે વાર ડિટેલ ભરવાની આવશે. આ ખાસ નોંધ લેવું. મિત્રો, અહીંયા તમારે તમારો ઈમેલ આઈડી નાખવાનું છે, નીચે મોબાઈલ નંબર નાખવાનો છે. હવે બંનેમાં જનરેટ ઓટીપી આવશે. તો ઈમેલનો તમારા ઈમેલ આઈડીમાં જઈને ત્યાં ઓટીપી આવશે, એ અહીંયા ટાઈપ કરી લેવાનો છે અને મોબાઈલ નંબરમાં આવે અહીંયા મોબાઈલ નંબર નીચે ટાઈપ કરી લેવાનું છે એટલે તમારું વેરિફિકેશન થઈ જશે. હવે નીચે તમારે અહીંયા તમારો પાસવર્ડ ક્રિએટ કરવાનો છે અને અહીં કન્ફર્મ પાસવર્ડ ક્રિએટ કરવાનો છે અને આઈ એમ નોટ રોબોટ ઉપર ક્લિક કરીને આધાર ડિટેલથી પણ તમારે વેરિફિકેશન કરવું પડશે અથવા ડિજીલોકર અથવા તો આધાર કાર્ડ, કોઈ પણ જગ્યાએ તમે તમારું વેરિફિકેશન કરવું પડશે. આ વેરિફિકેશન થ્રુ આધાર કાર્ડથી ક્લિક કરશો તો તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો હશે અને ઓટીપી નાખીને વેરીફાઈ કરવાનું રહેશે અથવા ડિજીલોકરથી પણ વેરીફાઈ કરવાનું રહેશે. આ કમ્પલસરી છે. તમારી પાસે આધાર કાર્ડ ને આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર રજીસ્ટર હોવો જરૂરી છે મિત્રો, આનું ખાસ નોંધ લેવું. અને ક્રિએટ એકાઉન્ટ પર એટલે તમારું એકાઉન્ટ બની જશે અને પછી આખી પ્રોસેસ કરવાની છે. તો મારી પાસે ઓલરેડી મિત્રો એકાઉન્ટ છે જ તે, તો હું આખું અપ્લાય કરીને તમને બતાવીશ. એકાઉન્ટ ક્રિએટ થઈ જાય એટલે લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે અને લોગિન વિથ આરઆરબી એકાઉન્ટ તમે આધાર કાર્ડ નંબરથી લોગિન કરી શકો છો અને લોગિન વિથ આરઆરબી એકાઉન્ટથી ડિરેક્ટ ક્લિક કરી શકો છો. તો આ રીતની આખી ડિટેલ આવી જશે અહીંયા તમારી અને આઈ એમ નોટ રોબોટ ઉપર ક્લિક કરીને લોગિન કરી લેવાનું છે મિત્રો. મિત્રો, મારે પાસવર્ડમાં મિસ્ટેક છે તો હું ફરીવાર પ્રોસેસ કરું છું. મેં આધાર કાર્ડ નંબર નાખી દેવાનું છે. હું આધાર કાર્ડથી લોગિન કરું છું.
અહીં ક્લિક કરવાનું છે અને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારો મોબાઈલ નંબર અહીં ટાઈપ કરી દીધો એટલે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર જે રજીસ્ટ્રેશન હશે એમાં ઓટીપી આવશે. હું ઓટીપી નાખી દઉં છું મિત્રો. આધાર કાર્ડનો ઓટીપી આવી ગયો છે. અને આઈ એમ નોટ રોબોટ ઉપર ક્લિક કરવાનું છે અને લોગિન પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. તો મિત્રો આ રીતનું આખું ડેશબોર્ડ લોગિન થઈ જશે એકાઉન્ટ વેરીફાઈ વિથ આધાર. જ્યારે આ રીતનું લોગિન થઈ જાય પછી ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે. તો આ રીતનું આખું ડેશબોર્ડ આવી જશે. તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે. કયા આરઆરબી માંથી તમારે ફોર્મ ભરવાનું છે. તો હું અમદાવાદ આરઆરબી માંથી ફોર્મ ભરવા માંગુ છું. તો અમદાવાદ હું સિલેક્ટ કરી લઉં છું અને બધી મારી ડિટેલ છે કન્ફર્મ છે અને બેમાં ક્લિક કરીને નેક્સ્ટ કરી દેવાનું છે. અહીંયા પણ ટિક કરવાનું છે પછી નેક્સ્ટ કરવાનું છે મિત્રો. હવે અહીંયા મેડિકલ ફિટનેસની થોડી ડિટેલ માંગવામાં આવે છે તો અહીં તમારે ટિક કરવાનું છે. અહીં બધે નો ટિક કરવાનું છે તમારે. અહીં ટિક કરવાનું છે. યુ હેવ વિઝન 6/6 યસ છે તમારે 6/6. You have lens or your vision distance vision. અહીં તમારે બધું ટિક કરી દેવાનું છે. તમે સર્જરી કરાવેલી છે કોઈ જાતની. આ રીતે કરીને તમારે કમ્પ્લીટ કન્ટિન્યુ કરી દેવાનું છે મિત્રો. તો પાછું હજી મેડિકલ ફિટનેસ નું આવી જશે. બધું નો ટિક કરી દેવાનું છે. તમને લાગુ પડતું હોય ટિક કરવાનું છે. બધું નો નથી કરવાનું મિત્રો. યસ ટિક કરવાનું છે ક્વેશ્ચનમાં. નો ઇંગ્લિશમાં લખેલા જ છે. તમારે ટિક કરવાના છે રિસ્પોન્સ આપવાનો છે. નાર્કોટિક ડ્રગ્સ ને એવું કઈ તમે લ્યો છો? નો. બધું ટિક કરવાનું છે. આ ડિક્લેરેશન બધું સબમિટ આપવાનું છે. હવે મિત્રો આ રીતની આખું ફોર્મ તમારું ખુલી જશે. તો જે તે મિત્રો ડિટેલ તો તમે નોર્મલી બધી ભરી હતી ઓલરેડી બધી આવી જશે અહીંયા. હવે તમે મેરિડ છો કે અનમેરિડ સિલેક્ટ કરવાનું છે તો મેરિડ સિલેક્ટ કરી લઉં છું. અહીં રિલિજન ભરવાનું છે તો હિન્દુ છું તો હિન્દુ સિલેક્ટ કરી લેવાનું છે. અને તમારી લોકલ લેંગ્વેજ શું છે? તમારી લોકલ લેંગ્વેજ ગુજરાતી છે એ સિલેક્ટ કરી લઉં છું. હવે એક્ઝામ સેન્ટર તમારે એક્ઝામ કેમાં દેવાની છે એ સિલેક્ટ કરવાનું છે. અહીંયા ચૂઝન ઓફ લેંગ્વેજ ઓફ એક્ઝામ તમે સિલેક્ટ કરી લીધું છે ગુજરાતી. તો અહીંયા તમારે 2 આઈડેન્ટિફિકેશન માર્ક દેવાના છે. તો હું માર્ક આપી દઉં છું. તમારા શરીર ઉપર કોઈ પણ જગ્યાએ બોડીનું નિશાન કાંઈ પણ હોય તો એ ડિટેલ તમારે ફિલઅપ કરવાની છે એના વિશે. તો હું ભરી દઉં છું. તો મેં આ 2 આઈડેન્ટિફિકેશન માર્ક આપી દીધા છે. કમ્યુનિટી તમે કેમાંથી આવો છો એ સિલેક્ટ કરવાનું છે. એસસી એસટી ઓબીસી. તો હું ઓબીસી માંથી છું. તો મારે ઓબીસી નોન ક્રિમિનલ છે કે ક્રિમિનલ? તો ઓબીસી નોન ક્રિમિનલ આવે અને ઓબીસી ક્રિમિનલ. આઈ અન્ડરસ્ટેન્ડ. તો તમારે હવે અહીંથી ડિટેલ દેવાની છે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમે ક્યારે કઢાવવામાં આવેલું હતું? નેમ ઓફ ધ કાસ્ટ અહીં લખવાની છે તમારી કાસ્ટ કઈ છે.
ત્યાં તમારો સર્ટિફિકેટ નંબર નાખવાનો છે કે તમારો સર્ટિફિકેટ નંબર શું છે, નોન ક્રિમિનલ. અને મિત્રો નોન ક્રિમિનલ તમારું લેટેસ્ટ હોવું જોઈએ, છેલ્લું લેટેસ્ટ કઢાવેલું. ખાસ ધ્યાન દેવાનું છે કે લેટેસ્ટ તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ. તો હું મારો નોન ક્રિમિનલ નો સર્ટિફિકેટ નંબર નાખી દઉં છું. પછી ઓથોરિટી કોને ઇસ્યુ કર્યું હતું તો એ તમારે લખવાનું છે અહીંયા, કોના દ્વારા તમારે ઇસ્યુ કરવામાં આવેલું હતું. તાલુકા મેજિસ્ટ્રેટ સિલેક્ટ કરી લેવાનું છે, કારણ કે તાલુકા મેજિસ્ટ્રેટ એટલે મામલાદાર કે એના અંડરમાં જ આવતું હોય. આમાં મામલાદારનું ઓપ્શન ક્યાંય આવતું નથી, એટલે તમારે તાલુકા મેજિસ્ટ્રેટ સિલેક્ટ કરી લેવાનું છે કે તાલુકામાંથી મારે ઇસ્યુ કરવામાં આવેલું હતું અને કયા રાજ્યમાંથી તમારે ઇસ્યુ થયું હતું એ કરવાનું છે. ફિલઅપ કરી દેવાની છે મિત્રો, કઈ તારીખે નોન ક્રિમિનલ કાઢવામાં આવેલું હતું. તો અહીંથી સિલેક્ટ કરી લઉં છું કઈ તારીખે નોન ક્રિમિનલ કાઢવામાં આવેલું હતું. ઓકે, હવે અહીંથી મારું એડ્રેસ સિલેક્ટ કરી લેવાનું છે. તમારું એડ્રેસ બરોબર જ છે. તો સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે. સેવ થઈ ગઈ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. આઈ અન્ડરસ્ટેન્ડ. હવે અહીંયા બેંક ડિટેલ બધી નાખવાની છે. તમે એક સર્વિસમેન છો, આ બધું નો નો ટીક કરી દેવાનું છે. તમને લાગુ પડતું હોય તો ટીક કરવાનું છે. જો તમે એપ્રેન્ટિસ કરેલું હોય રેલવેમાં તો યસ કરવાનું છે, બાકી નો. હવે અહીંયા તમારે આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લેવાનો છે. અહીંથી તમારી બેંક આવી જશે. જે બેંક તમારી લિંક હોય એ સિલેક્ટ કરી લેવાની છે. સેવ કરીને નેક્સ્ટ કરી દેવાનું છે મિત્રો. હવે અહીં ક્વોલિફિકેશન નાખવાની છે કે તમારે કેટલી ક્વોલિફિકેશન આવે છે. પેલા 10માની ડિટેલ અહીં નાખવાની છે. સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે. ડિસ્ટ્રિક્ટ ક્યાંથી તમે પાસ કર્યું છે એ લખવાનું છે. તો હું લખી દઉં. બોર્ડ લખવાનું છે, ગુજરાત બોર્ડ. ગુજરાત બોર્ડ સિલેક્ટ કરી લેવાનું છે અને તમારે તારીખ નાખવાની છે અહીંયા, ક્યારે તમે 10મું પાસ કર્યું છે. અહીંયા તમારો રોલ નંબર નાખી દેવાનો છે 10માનો. હું મારો રોલ નંબર નાખી દઉં છું. સર્ટિફિકેટ નંબર નાખવાનો છે અહીંયા તમારો 10માનો, જે માર્કશીટની ઉપર દર્શાવવામાં આવ્યો હશે. અને એડ કરી દેવાનો છે.
ભાવનગર સિલેક્ટ કરી. સોરી, ફરી વાર સિલેક્ટ કરી લઉં છું. અને તમારો સર્ટિફિકેટ નંબર નાખવાનો છે. અને એડ કરી લેવાનો છે. આ ડિટેલ એડ થઈ ગઈ છે. હવે તમારે આઈટીઆઈ ની ડિટેલ ફિલઅપ કરવાની છે. અને કયો કોર્સ તમે આઈટીઆઈ માં કરેલો છે. મેકેનિક ડીઝલ ગુજરાત. ત્યાંથી તમે પાસ કરેલું છે આઈટીઆઈ એ લખવાનું છે. તમે ભાવનગર જિલ્લામાં છો તો અહીંયા આઈટીઆઈ નું નામ લખવાનું છે. પાર્સિંગ ક્યારે કરેલું છે એ લખવાનું છે. આઈટીઆઈ ક્યારે પાસ કરેલું છે એ લખવાનું છે. 15 નવેમ્બર 2018. તો બધી ડિટેલ મેં ફિલઅપ કરી દીધી છે. આ રીતે આઈટીઆઈ ની તમારે સર્ટિફિકેટ ઇસ્યુ એનસીવીટી છે કે જીસીવીટી તો તમારે સિલેક્ટ કરવાનું છે. સીટીસી છે. અહીંથી એડ કરી લેવાનું છે તમારે આઈટીઆઈ ની ડિટેલ્સ. બીજી તમારી પાસે કોઈ વસ્તુ હોય તમે એડ કરી શકો છો. બાકી અહીંથી તમારે નેક્સ્ટ કરી લેવાનું છે. કેપ્ચર લાઈવ ફોટો અપલોડ કરવાનો છે. તમારે લાઈવ ફોટો અહીંથી અપલોડ કરવાનો છે. હું મારો લાઈવ ફોટો અપલોડ કરી દઉં છું. ફોટો અહીંથી લાઈવ કેપ્ચર કમ્પ્લીટ કરવાનો છે. તો હું અહીંથી મારો લાઈવ ફોટો અપલોડ કરી દઉં છું. નેક્સ્ટ કરી દઉં છું. ક્લિક કરી દઉં છું. અહીંથી ક્લિક કરીને લખી દઉં છું.
પેલેસ લખી દેવાનું છે અને પ્રીવ્યુ એપ્લિકેશન સેવ કરી લેવાનું છે અને પ્રીવ્યુ એપ્લિકેશન પર ક્લિક કરી લેવાનું. અંડરટેકિંગ ઉપર ક્લિક કરવાનું છે અને પ્રીવ્યુ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. તો મિત્રો આ રીતનું આખું મારું આવી જશે ફોર્મમાં મારી બધી ડિટેલ હશે. આ કમ્પ્લીટ કરીને આઈ હેવ ચેક કરીને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. પછી પેમેન્ટ કરવાનો ઓપ્શન આવી જશે. તો મિત્રો આ તો આખું ફોર્મ કઈ રીતે એપ્લાય કરવું એનું ક્લિક અને ત્યાંથી પછી પેમેન્ટ તમારે કરવાનું આવી જશે ઓપ્શન. પછી ત્યાંથી તમે પેમેન્ટ કરી શકો છો. મિત્રો તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. ચાલો જય હિન્દ બધા મિત્રો.